સુરતમાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે રહેતા યુવક ગઈકાલે રાત્રે 9:15 વાગ્યાના અરસામાં સોસાયટીના ગેટ પાસે પિતા સાથે ઊભો હતો। તે વખતે રાખડીના ધંધાના રૂપિયામાં 17 લાખની લેતી દેતી મામલે રાજકોટમાં 5 યુવકો દ્વારા ઢોર માર મારી કારમાં અપહરણ કરી લઈ ગયા હતા। બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીની મિનિટોમાં ગાડી નંબરના આધારે સાયણ ચેકપોસ્ટ પાસેથી 5 અપહરણકારોને ઝડપી પાડી યુવકને તેમના ચુંગલમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ 8/5/2024ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્પીડ હોમ રેસિડેન્સી આવેલી છે। ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો। એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને 5 ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ। અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આજે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા, જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી, જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો, જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતાં આ કામે જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડેલ છે।